હેલો એવરીબડી, આપણે યુનિટ 4 ડિસ્કસ કરીએ છીએ ઇન્ક્વાયરી લેટર્સ એન્ડ લેટર્સ ઓફ ક્વોટેશન. ઓકે, જેમાં આપણે ઇન્ક્વાયરી લેટર્સ અને એના રિપ્લાય આપણે ડિસ્કસ કર્યા હતા. આપણે આજે કોટેશન લેટર પણ થોડાક 2-3 લેટર્સ જોઈએ એટલે આપણને એ પણ ક્લિયર થઈ જશે. ઓકે, તો બધાનું ધ્યાન સ્ક્રીન ઉપર હું શેર કરું છું. ચલો, આપણા યુનિટ 4 માં બી પાર્ટ 2 જે હતો એ આપણે વાત કરીએ લેટર્સ ઓફ ક્વોટેશનની. બરાબર, ક્વોટેશનના લેટર્સ એટલે મેં તમને સમજાવ્યું છે, સામેનો વેપારી આપણને એની પ્રોડક્ટ વિશે જણાવે, આપણને એનો રેટ, એની સ્કીમ, એનું ડિસ્કાઉન્ટ, આ તે બધી વાત કરે આપણને. એ બધા છે લેટર્સ છે. કેવા છે? લેટર્સ ઓફ ક્વોટેશન છે. હવે જુઓ, પહેલો લેટર આપણે ડિસ્કસ કરીએ. ડ્રાફ્ટ એ ક્વોટેશન અબાઉટ, એટલે કે ક્વોટેશન તૈયાર કરો. શેના વિશે? રોચી રિસ્ટ વોચ ફ્રોમ મોડર્ન વોચ સ્ટોર. ફ્રોમ મોડર્ન વોચ સ્ટોર, મોડર્ન વોચ સ્ટોર તરફથી રોચીસ કંપની છે, રોચીસ રિસ્ટ વોચ માટેની ક્વોટેશન તૈયાર કરો. કોને મોકલવાનું છે ક્વોટેશન? ટુ એટલે ને, ફોર યુ વોચ સ્ટોરને. ફોર યુ વોચ સ્ટોરને મોડર્ન વોચ સ્ટોર વતી આપણે ક્વોટેશન મોકલવાનું છે, રોચીસ ઘડિયાળો માટેનું. તો લખનાર થશે મોડર્ન વોચ સ્ટોર, એટલે આપણે મોડર્ન વોચ સ્ટોર ક્યાં આવ્યું? હેડિંગમાં આવ્યું. જુઓ, એનું એડ્રેસ લખ્યું, 8મી જૂન 2020 લખે છે. કોને લખે છે? ફોર યુ વોચ સ્ટોરને. જુઓ, ફોર યુ વોચ સ્ટોર, સ્વામી વિવેકાનંદ રોડ, વડોદરા. આપણને એડ્રેસ નથી આપ્યા, તો આપણે આપણી જાતે લખવાના. બરાબર, ચલો, કોણ લખે છે, કોને લખે છે, તમે સબ્જેક્ટમાં લખી શકો ક્વોટેશન અબાઉટ રોચીસ રિસ્ટ વોચ, એવું તમે લખી શકો, લખવું હોય તો. રિસ્પેક્ટેડ સર, we got your letter number D14 dated 1st June 2020 for the inquiry of Rochis watch. અમને તમારો 1st જૂન 2020ના ફલાણા નંબરનો લેટર, જેમાં તમે રોચીસ રિસ્ટ વોચ વિશે માહિતી ઇન્ક્વાયરી કરી હતી, એ લેટર અમને મળ્યો છે. જો 1 જૂને લેટર લખ્યો તો એનો જવાબ 8 જૂને આપે છે. બરાબર, અઠવાડિયા પછી. તો પહેલા જ કીધું કે અમને તમારો ફલાણા નંબરનો, ફલાણી તારીખનો, ફલાણી બાબતનો લેટર અમને મળ્યો છે. We have the modern and latest design wristwatch pieces. અમારી પાસે એકદમ આધુનિક, મોડર્ન અને છેલ્લામાં છેલ્લી ડિઝાઇન વાળી ઘડિયાળો છે. We have 25 different models. અમારી પાસે 25 અલગ અલગ મોડેલ્સ છે. They look attractive in appearance. દેખાવમાં પણ એકદમ આકર્ષક છે. They have very reasonable prices. એનો ભાવ પણ બહુ રીઝનેબલ છે, વ્યાજબી છે. Their prices range is from 500 rupees to 1500 rupees. એનો ભાવની રેન્જ જે છે એ 500 રૂપિયાથી શરૂ કરીને 1500 રૂપિયા સુધીની છે. We can supply the goods, ગુડ નહીં પણ goods, અહીંયા GOODS, goods એટલે માલ સામાન. We can supply the goods within a week by the date of order. અમે તમને ઓર્ડર આપ્યાની તારીખથી 1 અઠવાડિયામાં તમને માલ મોકલી શકીએ એમ છીએ. The period of credit is 1 month. ક્રેડિટ પીરિયડ છે 1 મહિનાનો છે. The rate of commission is 25%. કમિશનનો દર છે એ 25% છે. થેન્ક યુ, તમારો ખૂબ આભાર. આપનો વિશ્વાસુ કેડી દેસાઈ, મેનેજર. જુઓ, આ રિસ્ટ વોચ માટેનું ક્વોટેશન છે. મોડર્ન વોચ સ્ટોરે ફોર યુ વોચ સ્ટોરને લખ્યું. બરાબર, હવે આની બદલે એક મોબાઈલ કંપની વાળો છે એ બીજા મોબાઈલ ડીલરને મોબાઈલ માટે લખતો હોય સપોઝ, તો આપણે લખી શકીએ કે નહીં? જ્યાં રિસ્ટ વોચ છે ત્યાં આપણે શું કરી નાખવું પડે? મોબાઈલ ફોન્સ. બરાબર, પછીની જે રેન્જ છે એ 5000 રૂપિયાથી માંડીને 25000 રૂપિયા સુધીની છે, એવું લખી નાખવાનું અહીંયા આગળ. બાકીનું બધું રાઇટિંગ કેવું રહે? સેમ રહે. બરાબર, તો એક લેટર જો આપણે સરસ રીતે તૈયાર કર્યો હોય તો ખાલી પ્રોડક્ટનું નામ, પછી નંબર્સ, આંકડા બધા બદલવાના રહે, બાકીનું બધું રાઇટિંગ કેવું રહે?
સેમ રહે. ચલો બધા જ લોકો આ લેટર ફરીવાર એકવાર રીડ કરો. ક્વોટેશન લેટર છે જેમાં મોડર્ન વોચ સ્ટોર વાળાએ ફોર યુ વોચ સ્ટોર વાળાને લેટર લખ્યો, ક્વોટેશન ભાવપત્રક, ભાવ જણાવતો. ચલો એકવાર ચેક કરો, બધા રીડ કરો, કઈ ડાઉટ હોય તો પૂછો. ચલો ક્લિયર છે બધાને? ઓકે, તો હવે આપણે આગળ વાત કરીએ. બીજો એક લેટર ઓફ ક્વોટેશન જોઈએ. ડ્રાફ્ટ a letter of quotation for સ્વાદ બિસ્કિટ્સ. સ્વાદ બિસ્કિટ આ પ્રોડક્ટનું નામ છે, એની માટેનું આપણે ક્વોટેશન લેટર આપણે તૈયાર કરવો છે. તો જો રાજ ફૂડ લિમિટેડ વાળો છે ને, એ માણેક ચેમ્બર્સ પાલડી રોડ થી લખે છે 18 ઓગસ્ટ 2020. પ્રમુખ પ્રોવિઝન સ્ટોર, રેડ રોઝ કોમ્પ્લેક્સ, સુરતને લખે છે. જુઓ હવે શું કહે છે, રિસ્પેક્ટેડ સર. અહીંયા તમે મેં તમને સમજાવ્યું તો તમે લખી શકો, સબ્જેક્ટમાં લખી શકો ક્વોટેશન અબાઉટ સ્વાદ બિસ્કિટ્સ, હા એવું લખી શકો. We received your trade inquiry about સ્વાદ બિસ્કિટ્સ yesterday. અમને તમારી સ્વાદ બિસ્કિટ વિશેની ટ્રેડ ઇન્ક્વાયરી ગઈકાલે અમને મળી, મતલબ કે તમારો લેટર મળ્યો ઇન્ક્વાયરી કરતો. We are thankful to you. અમે તમારા ખૂબ આભારી છીએ. તમે અમને ઇન્ક્વાયરી કરી એની માટે અમે તમારા ખૂબ આભારી છીએ. We received your trade inquiry about Swad biscuits yesterday. We are thankful to you. We have made our Swad biscuits from high quality material. અમે ટ્રેડ અમારો જે બિસ્કિટ છે સ્વાદ બિસ્કિટ એકદમ હાઈ ક્વોલિટીના મટીરિયલમાંથી બનાવીએ છીએ. આપણે આપણી પ્રોડક્ટ વિશે વાત કરવાની. તે આર ડિલિશિયસ, એકદમ સ્વાદિષ્ટ છે. ડિલિશિયસ મતલબ સ્વાદિષ્ટ, એકદમ સ્વાદિષ્ટ છે. They are available in 2 flavors. એ બે ફ્લેવરમાં અવેલેબલ છે, મતલબ બે સ્વાદમાં મળે છે, ચોકલેટ એન્ડ મેંગો. તમારે અહીંયા હજી વધારવું હોય તો વધારી શકો, ઓરેન્જ ને એવું બધું, બરાબર. They are available in 250 grams and 500 grams packets. એ 250 ગ્રામ અને 500 ગ્રામના પેકેટમાં અવેલેબલ છે, મળે છે. Their prices are ₹7 and 12. એના ભાવ છે એ 7 રૂપિયા અને 12 રૂપિયા છે. They are available in standard packing. એ સ્ટાન્ડર્ડ પેકિંગમાં અવેલેબલ છે, મળે છે. We can send the goods within 15 days by the date of order. અમે તમને ઓર્ડર આપ્યાથી 15 દિવસમાં માલ મોકલી શકીએ. The period of credit is 15 days. ઉધારીનો સમયગાળો છે 15 દિવસનો રહેશે. The rate of commission is 20%. કમિશનનો દર છે એ 20% રહેશે. Our quotation is lowest and simplest. અમારું ભાવપત્રક છે ક્વોટેશન એ સૌથી નીચામાં નીચું અને સરળમાં સરળ છે. We hope you will be satisfied. અમે આશા રાખીએ છીએ કે તમે સંતોષ પામ્યા હશો. આપનો વિશ્વાસુ ડીકે ગોસ્વામી, મેનેજર. જો આની અંદર સ્વાદ બિસ્કિટને ક્વોટેશન આપ્યું. તમે ત્રણ લેટર આપ્યા છે એનું તમે કોમ્બિનેશન પણ કરી શકો. આ બધા વાક્યો છે તમે બીજામાં પણ લખી શકો, બરાબર. એટલે એ ચેન્જીસ તમે તમારી રીતે કરી શકો છો. ચલો એક છેલ્લો આપણે એક એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ. ડ્રાફ્ટ લેટર ઓફ ક્વોટેશન ફોર કેશા હેર ઓઇલ. કેશા કંપનીના હેર ઓઇલ માટેનો એક ક્વોટેશન છે. અત્યારે તમે કોઈ બી મોબાઈલ ફોન છે, એસી છે, કોઈ પણનું ક્વોટેશન માટે તમે લેટર લખી શકો, બરાબર. મનમોહન કંપની છે એ મહેતા એન્ડ સન્સને લખે છે. જુઓ, રિસ્પેક્ટેડ સર, we are thankful to get a letter of trade inquiry for our Kesha hair oil from you.
તમારા તરફથી અમને જે અમારી જે પ્રોડક્ટ છે કેશા હેર ઓઇલ એની ટ્રેડ ઇન્ક્વાયરી મળી એનો લેટર, એની માટે અમે તમારા ખૂબ આભારી છીએ. અવર કેશા હેર ઓઇલ હેઝ એવરીથિંગ ધેટ યુ વોન્ટ. અમારા કેશા હેર ઓઇલ છે એમાં તમારે જે જોઈએ છે બધું જ છે. ઇટ ઇઝ અવેલેબલ ઇન રેડ કલર વિથ 250 and 500 grams. લાલ કલરમાં અવેલેબલ છે 250 ને 500 ગ્રામના પેકિંગમાં. We use hibiscus and perfumes for color and fragrance. હિબિકસ એટલે જાસૂદનું જે ફૂલ હોય ને એ હિબિકસ કહેવાય. તમે રોઝ એવું પણ લખી શકો. બરાબર. અમે જાસૂદ અને એના પરફ્યુમ છે એ કલર અને સુગંધ માટે, ફ્રેગ્રન્સ મતલબ સુગંધ, એની માટે અમે યુઝ કરીએ છીએ. ઇટ gives coolness and length to hair. એ ઠંડક આપે છે અને વાળની લંબાઈ પણ વધારે છે. We can give 2 months credit if you give a satisfactory reference. તમે અગર અમને સંતોષકારક ઓળખાણ આપશો તો અમે તમને 2 મહિનાની ક્રેડિટ પણ આપી શકશું. ક્રેડિટ મતલબ ઉધાર આપશું. We are ready to send the goods within 10 days by the date of order. અમે તમને ઓર્ડર આપ્યાની તારીખથી 10 દિવસમાં માલ મોકલવા તૈયાર છીએ. We shall send the goods in attractive and standard packing by road transport. અમે તમને માલ એકદમ આકર્ષક અને સ્ટાન્ડર્ડ પેકિંગમાં રોડ ટ્રાન્સપોર્ટ દ્વારા મોકલશું. The rate of commission will be 10%. કમિશનનો દર છે એ 10% રહેશે. We hope to get positive reply from you. અમે તમારા તરફથી પોઝિટિવ રિપ્લાયની આશા રાખીએ છીએ. આપનો વિશ્વાસુ કેજે અજવાળિયા, મેનેજર. જુઓ, આપણે આ 3 લેટર આજે આપણે ડિસ્કસ કર્યા. 3 લેટર છે શેના હતા? કોટેશન લેટર્સ હતા. ઓકે, પહેલામાં આપણે મોડર્ન વોચ સ્ટોર વાળાએ ફોર યુ વોચ સ્ટોર વાળાને લેટર લખ્યો, પોતાની વોચીસનો રેટ ને બધું જણાવતું. પછી બીજામાં આપણે જોયું કે રાજ ફૂડ વાળાએ પ્રમુખ પ્રોવિઝન સ્ટોરને લેટર લખ્યો, કોટેશન લેટર લખ્યો. અને ત્રીજામાં આપણે જોયું કે મનમોહન કંપનીએ મહેતા એન્ડ સન્સને કોટેશન લેટર્સ લખ્યા. ઓકે, તો આટલા જે લેટર્સ આપણે જોયા એ બધા જ કોટેશન લેટર્સ હતા. તમે આ 3 લેટરનો કોમ્બિનેશન બી કરી શકો છો. આ સેન્ટેન્સ આમાં, આ સેન્ટેન્સ આમાં, એમાં એડ કરી શકો છો. પ્રોડક્ટનું નામ બદલાય, રેટ ઓફ કમિશન બદલાય, પ્રાઇસ બદલાય, એવા બધા તમે ચેન્જીસ કરી શકો છો. બાકીનું બધું રાઇટિંગ બેઝિક કેવું રહેશે? સેમ રહેશે. ઓકે, તો સૌથી પહેલા આપણે યુનિટ 4 માં એ પાર્ટમાં આપણે વાત કરી હતી ઇન્ક્વાયરી લેટર્સ અને એના રિપ્લાયસ. ઓકે, પાર્ટ બી માં આપણે વાત કરી કોટેશન લેટર્સની. તો 4th યુનિટમાં ધીસ મચ ઇઝ ઇનફ. આટલું ઇનફ છે, આટલું પરફેક્ટલી તૈયાર કરવાનું. આજનું એકદમ ક્લિયર હશે. કંઈ ડાઉટ્સ હોય તો લેક્ચર પછી તમે મને પૂછી શકો છો. તો આજનું લેક્ચર આપણે આટલું સ્ટોપ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ વાત કરશું. ઓકે, ટીલ ધેન બાય, સી યુ ઓલ, ટેક કેર.